નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરેશ ધારવિયા અને તમે જોઈ રહ્યા છો પીડીસી એજ્યુકેશન. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું જનરલ નોલેજની. તો જોઈએ આજનો વિડીયો. પહેલો પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો એનો જવાબ આવશે કચ્છ, જેનો વિસ્તાર છે 45,653 ચોરસ કિલોમીટર. પછીનો પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો એનો જવાબ છે ડાંગ, વિસ્તાર છે 1,764 કિલોમીટર. આંતરરાજ્ય સરહદ ધરાવતા કુલ જિલ્લા કેટલાઓ છે? તો જવાબ છે 12. બે રાજ્યોની સરહદ ધરાવતા જિલ્લા તો દાહોદ અને છોટાઉદેપુર છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેની સરહદ ધરાવતો જિલ્લો તો એનો જવાબ છે દાહોદ. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચેની સરહદ ધરાવતો જિલ્લો તો જવાબ છોટાઉદેપુર. સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા તો એનો જવાબ છે ખેડા, રાજકોટ અને અમદાવાદ છે. એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો તો વલસાડ છે. એવો પ્રશ્ન પૂછે કે વલસાડ છે એ કેટલા જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે? તો એનો જવાબ આવશે એક જિલ્લા સાથે. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે, જેમાં 14 તાલુકાઓ આવેલા છે. સૌથી ઓછા તાલુકાઓ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો જે ડાંગ અને પોરબંદર છે, જેમાં 3 તાલુકાઓ આવેલા છે. ગુજરાતમાં આવેલા કુલ ગામડાઓની વાત કરીએ તો 18,225 ગામડાઓ છે. ગુજરાતમાં આવેલા કુલ શહેરો જોઈએ તો 348 શહેરો છે. સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે, જેમાં 2011 મુજબ સૌથી વધારે ગામડા હોવાનું છે. સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો પોરબંદર છે 2011 મુજબ. ગુજરાતમાં સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લાની વાત કરીએ તો વલસાડ છે, જેમાં 28 શહેરો આવેલા છે. પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં ગામડામાં વસતી જનસંખ્યાનું પ્રમાણ 57.42% છે. ગુજરાતમાં શહેરોમાં વસતી જનસંખ્યાનું પ્રમાણ જોઈએ તો 42.60% છે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ ગરબાડામાં થાય છે. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત સિરક્રીક એટલે કે કચ્છમાં થાય છે. ગુજરાતમાં આવેલી મહાનગરપાલિકાઓ 8 છે. ગુજરાતની કુલ જમીનના જંગલોનું પ્રમાણ જોઈએ તો 9.89% જંગલો છે. ગુજરાતમાં સૌથી વધારે જંગલો ધરાવતો જિલ્લો ડાંગ છે. જિલ્લાની કુલ જમીનના 59% ડાંગમાં જંગલો ધરાવે છે. ગુજરાતમાં સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો જોઈએ તો એ કચ્છ છે, જેમાં સૌથી ઓછા જંગલો આવેલા છે. ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન દેશના કુલ ઉત્પાદનના કેટલા ટકા છે? તો 78% ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન કરે છે. ગુજરાતની ખેતી હેઠળની જમીન છે 52.68%, જેમાં ખેતી કરી શકાય. ગુજરાતમાં ખાદ્ય પાકોમાં સૌથી વધુ વાવેતર ઘઉંનું થાય છે. ભારતમાં કુલ વાવેતરના 3.09% વિસ્તાર. દેશની કુલ નિકાસમાં ગુજરાતના બંદરોથી થતી નિકાસની ટકાવારી જોઈએ તો 35% છે. ગુજરાતમાં મળી આવતા ખનિજોની સંખ્યા 26 ખનિજો ગુજરાતમાંથી મળી આવે છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની થોડી વાત કરીએ. પ્લેગ શેનાથી થાય છે? તો બેક્ટેરિયાથી થાય છે અને ફેફસામાં જોવા મળે છે પ્લેગ નામનો રોગ. અછબડા શેનાથી થાય છે? તો વેરોલિયા વાયરસ દ્વારા અછબડાનો રોગ થાય છે. અસ્થમા શેનાથી થાય છે? તો એસ્પાજિલિસ ફૂગ દ્વારા અસ્થમા રોગ થાય છે. મેલેરિયા રોગ શેનાથી થાય છે? તો પ્લાઝ્મોડિયમ પ્રજીવ દ્વારા મેલેરિયા નામનો રોગ થાય છે. ક્ષય રોગ શેનાથી થાય છે? તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા નામના જે જીવાણુ છે એનાથી ક્ષય રોગ થાય છે. ટાઇફોઇડ શેનાથી થાય છે? તો સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા ટાઇફોઇડ રોગ થાય છે. કોલેરા રોગ વિબ્રિયો કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે. મરડો રોગ બેસિલિસ બેક્ટેરિયા દ્વારા થાય છે. ડેન્ગ્યુ છે એ અર્બો વાયરસ દ્વારા થાય છે. ખૂબ જ અગત્યના પ્રશ્ન છે. હાલ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં 15 માર્કનું વિજ્ઞાન અને ટેકનોલોજી પૂછે છે, તો એમાં ખૂબ જ અગત્યના પ્રશ્ન થઈ શકે છે. સ્વાઇન ફ્લૂ શેનાથી થાય છે? તો H1N1 વાયરસથી સ્વાઇન ફ્લૂનો રોગ થાય છે. એના પછી વાત કરીએ કયા જિલ્લામાંથી સૌથી વધુ લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો એનો જવાબ છે કચ્છ. જીતલગઢ સિંચાઈ યોજના કઈ નદી પર આવેલી છે? તો એ નર્મદા નદી પર આવેલી છે.
ગોતતળ અને ગજણસર ડેમ ક્યાં આવેલા છે? તો એનો જવાબ છે કચ્છમાં. પછીનો પ્રશ્ન, દેલસર અને મુલાવિયા તળાવ કયા જિલ્લામાં આવેલા છે? તો જવાબ છે દાહોદ જિલ્લામાં. કોઈન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વડોદરા ખાતે કોઈન મ્યુઝિયમ આવેલું છે. પીપાવાવ બંદર કઈ નદીના કિનારે આવેલું છે? તો એ જોલપુરી નદીના કિનારે આવેલું છે. પછીનો પ્રશ્ન જોઈએ તો જીપ્સમ એટલે કે ચિરોડીનું અણુસૂત્ર શું છે? તો કેલ્શિયમ સલ્ફેટ .2H2O એટલે કે CaSO4.2H2O જે જીપ્સમનું અણુસૂત્ર છે. અવરોધનો એકમ શું છે? તો એનો એકમ છે ઓહમ. પછીનો પ્રશ્ન, ઓઝોનનું સ્તર કયા વિકિરણનું શોષણ કરે છે? તો જવાબ છે પારજાંબલી. પ્રકાશનો હવામાં વેગ કેટલો છે? તો કે 1,86,000 માઇલ્સ પ્રતિ સેકન્ડ. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? અલ્ઝાઇમરથી કયું અંગ પ્રભાવિત થાય છે? તો એનો જવાબ છે મગજ. ચરબીનું પાચન કરનાર દ્રવ્ય? તો લાઇપેજ. બ્યુટેનનું સૂત્ર? તો C4H10 છે, જેને બ્યુટેન કહેવાય, જેમાં 4 કાર્બન પરમાણુ ધરાવે છે. માણસની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો એનો જવાબ છે રેટિના. પછીનો પ્રશ્ન, Amazon.comનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટનમાં આવેલું છે. નાનાગીરી તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે મોરધારના ડુંગરો. તાપીની દક્ષિણે કઈ પર્વતમાળા છે? તો સહ્યાદ્રી. અષ્ટકનો નિયમ કોણે આપ્યો? તો મેન્ડેલિફે આપ્યો હતો. ગુરુદ્રષ્ટિની ખામીને શું કહેવાય? તો માયોપિયા કહે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો અભ્યાસી કોણ હતો? હાન્સ સેલી. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન, પોર્ટુગલોએ પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? તો એનો જવાબ છે કોચી. તો આ હતા ખૂબ જ અગત્યના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. તો અહીંયા સુધી રાખી, ફરી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. અને હા મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.